ગુડ મોર્નિંગ, જય ગાત્રાણમાં ઓમ નમો નારાયણ અને મહાદેવર. તો અત્યારે સવારના 10 વાગ્યા છે અને અમારો બીજે જવાનો પ્લાન હતો અને પ્લાન થઈ ગયો છે પાવાગઢ જવાનો. જય માતાજીની ઈચ્છા. તો ફાઇનલી બહુ વર્ષોથી હું જવાની ટ્રાય કરતી હતી કે પાવાગઢ જવું છે, પણ આજે માતાજીનો હુકમ થઈ ગયો છે. તો આજે પાવાગઢને દર્શન કરશું, માતાજીના મહાકાળીના સાનિધ્યમાં જશું. અને બધા તૈયાર અડધા થઈ ગયા છે ને અડધા થાય છે. અને આવું કંઈક છે અમારું લોકેશન, જ્યાં અમે રોકાણા છે ત્યાં છે ને એકદમ જોરદાર. બધા લોકો તૈયાર થતા હતા તો અમને એવું થયું કે ચાલો આજે ગરબા રમી લઈએ. આમ પણ નવરાત્રિ આવે છે તો એની પ્રિપરેશન થઈ જાય. જોકે ગુજરાતીઓને પ્રિપરેશન કરવાની જરૂર પડે જ નહીં, એને આવડતા જ હોય ગમે ને. ગરબા ચાલુ થાય એટલે રમવા જ લાગવાનું. તો પછી અમે ગરબા રમી લીધા અને બધા તૈયાર થઈ ગયા ને એ પછી અમે નીકળશું પાવાગઢ જવા માટે. ચાલો આવી જાઓ બધા ગરબા રમવા માટે એડવાન્સમાં. નવરાત્રિની બધા શુભકામનાઓ. ચાલો ભાઈ, ડુંગરો ચડવાનો છે તો ભૂખ તો લાગવાની જ છે, એટલે અમે ભાઈ ભાત વઘારી લીધા છે અને હવે અત્યારે નાસ્તો કરીને પછી નીકળશું એટલે થોડી એનર્જી રહીએ અને થોડુંક આમ માઇન્ડ ફ્રેશ રહીએ. ભાઈ પેટ ભરેલું હોય ને તો આવી જાય જમવા. ગુલાબમાંથી પૈસા કાઢ લઈ બીજું બીજા બધા લોકો આવવાના છે તો અમે બધા બેસીને એનો વેઇટ કરીએ છીએ. જીજુ છાપું વાંચે છે અને આ છે જીજુના કાકાનું ઘર. અને બસ હવે તૈયારી છે નીકળવાની. ચલો બમ, ચાલો તો અમે હવે પાવાગઢ જવા માટે નીકળીએ છીએ. બાય બાય કરી દો. નાનપણથી બધી એવી મળી છે ને મસ્તી કરવા વાળી છોકરીઓની. એવું તો બને જ નહીં કે ગુજરાતીઓ ગાડી લઈને ક્યાંય જતા હોય ને એમાં પણ માતાજીના સાનિધ્યમાં જતા હોય ને ગાડીમાં ગરબા ના વાગે. ભાઈ અમે પણ ગરબા ચાલુ કરીએ અને ગાડીમાં જ ગરબા રમી લીધા. બહુ જ મજા આવી ભાઈ. કંપની એવી હોય ને, સાથે દોસ્તારો હોય, મિત્રોની મોજ હોય ને સાથે ફેમિલી હોય તો એમાં કંઈ ના ઘટાય ભાઈ. આમ જલસો પડે, બાકી જલસો છે ને ગુજરાતીઓની મોજ. પાવાગઢ જતા રસ્તામાં સ્ટોપ આવ્યું છે. અમને ભૂખ લાગી ને, બસ એટલી જ ભૂખ ગાડીને લાગી હતી એટલે એમાં ગેસ પુરાવીએ અમે. મજા આવી ગઈ. હજી પાવાગઢ તો પહોંચ્યા નથી પણ રસ્તામાં જ એટલી મજા આવે ને, કેમ કેટલું મસ્ત વાતાવરણ. અત્યારે ચોમાસાનું છે તો ઝાડવા ને લીલોતરી ને એવું વધારે દેખાય છે તો બહુ મજા આવે યાર, બહુ મજા આવે. ખાલી તમે લોંગ ડ્રાઈવમાં નીકળો તોય મજા આવે. ભલે તમે જ્યાં સુધી જવું હોય ત્યાં પહોંચો કે ના પહોંચો, પણ રસ્તામાં જ એટલું એન્જોય થઈ જાય ને કે વાત ના પૂછો.
ફાઇનલી અમે પાવાગઢ પહોંચી ગયા છે. ઈશાનો કર્યું એટલે આપણે ઉપર જવાનું. હવે ઉપર જવા કરીએ છીએ. બધા ભેગા થઈ જાય એટલે ઉપર જઈએ હવે. ચાલો આપણે ગાડીમાં બેસીએ. આમ જો જો આ પબ્લિક છે ને, આ બધી પબ્લિક અહીંયા ટિકિટ લેવા જવાના છે ઉપર. ચાલવાના બધા આળસુ છીએ અમે બધા. આ બધી પબ્લિક જાય છે ચાલતા ચાલતા. જો જોઈએ હવે પગમાં કેટલી તાકાત છે એમનામાં. અત્યારે તો મોઢા સારા દેખાય છે, ચढ़िया પછી देखते हैं कैसे हो जाते हैं. और ये हमारी शक्ल है. हाय. આજે રવિવાર હોવાથી બહુ બધી પબ્લિક છે અને લોકેશન પણ બહુ મસ્ત. ઉપરથી વ્યૂ બહુ સારું આવે.
બેન આપણે રહી જવું इधर